નમસ્કાર, બુલેટ બ્રેકિંગની સાથે આપની સાથે હું છું જેડી ગુજરાતી। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો 2 દિવસ હીટ વેવને લઈને હવામાન વિભાગે આગાહી કરી। ઉત્તર પશ્ચિમ ઉત્તરના ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે। રાજકોટ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું। કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ। અમરેલી, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા અને સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું। 48 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે। વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। દિવસ અને રાત્રિ દરમિયાન ગરમ પવન ફૂંકાશે। तो फोरकास्ट दिया गया है आने वाला अगले 7 दिन के लिए 12 से लेकर 18 मार्च तक। इसमें मौसम आमतौर पर शुष्क रहेगा और जो हीट वेव का वार्निंग है, आज हम ऑरेंज वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ में। जो सुरेंद्रनगर और राजकोट के लिए आज ऑरेंज वार्निंग दिया गया है और बाकी येलो वार्निंग जो दिया गया है सौराष्ट्र कच्छ में पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी और कच्छ के लिए दिया गया है। इसमें वार्म नाइट का भी वार्निंग दिया गया है सुरेंद्रनगर में। और हमारा जो गुजरात रीजन में येलो वार्निंग दिया गया है, जो डिस्ट्रिक्ट इसमें आ रहा है बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद, आनंद, वडोदरा एंड सूरत। इसमें वार्म नाइट का भी वार्निंग है। इसमें गांधीनगर, अहमदाबाद और आनंद के लिए वार्म नाइट का भी वार्निंग दिया गया है। और जो 13 तारीख के लिए इसमें येलो वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में 2 डिस्ट्रिक्ट आ रहा है, सुरेंद्रनगर और राजकोट के लिए हीट वेव वार्निंग है और गुजरात रीजन में आनंद, सूरत के लिए हीट वेव का वार्निंग दिया गया है। આ તરફ અમદાવાદ શહેરમાં ગરમીથી રાહત માટે સ્પ્રિંકલની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરના લાલ દરવાજા બસ સ્ટેન્ડ ખાતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી। ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધતા પાણીનું સ્પ્રિંકલની વ્યવસ્થા કરવામાં આવી। ગરમીમાં મુસાફરી માટે આવતા લોકોને રાહત મળી રહી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં ખાસ ગરમીના પ્રકોપથી લોકો બચે એ માટે એએમટીએસ બસ સ્ટેન્ડ લાલ દરવાજા ખાતે કંઈક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આપ જોઈ રહ્યા છો કે ફુવારા લગાવવામાં આવ્યા છે, જે વેઇટિંગ એરિયા હોય છે બસ સ્ટેન્ડ પર। આ લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે અને આપ જુઓ સ્પ્રિંકલ મારફતે જે ગરમી છે, તાપ છે, એનાથી રાહત મળે એ માટે અહીંયા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એનો લાભ પણ લોકો લઈ રહ્યા છે, કેમ કે ખૂબ જ પ્રમાણમાં ગરમી પડતી હોય છે, જેના કારણે લોકો ત્રસ્ત બનતા હોય છે। મારી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીએ। મેં જોયું કે તમે આવ્યા એટલે સૌથી પહેલાં આ જગ્યા પસંદ કરી। કેટલી રાહત આ ગરમીમાં અહીંયા બેસવાથી આ સ્પ્રિંકલના કારણે? सरस है। वैसे गर्मी बहुत लगती है और फिर इधर बैठे तो नॉर्मल हो जाता है, तापमान नीचे आ जाता है थोड़ा। स्प्रिंकल के लिए सही है। घूमते घूमते बहुत ज़्यादा गर्मी लगी होगी शायद। हाँ, पेपर दे के आ रहे ने और આપ જોઈ રહ્યા છો કે અહીંયા લોકો બેન તમે ક્યાં જવા વેઇટ કરી રહ્યા છો અને કેટલી રાહત આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? हमें बारेजा जवा जई रहे છીએ અને बारेजा जाने का है और ठंडक मिल रही है इससे। આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા લોકો આવતા હોય છે, ખાસ લાલ દરવાજા બસ સ્ટેન્ડની વાત કરીએ તો મોટા પ્રમાણમાં અહીંયા મૂવમેન્ટ જોવા મળતી હોય છે। પ્રવાસીઓ આવતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અને લાલ દરવાજા વિસ્તાર ખૂબ મહત્વનો છે અને વ્યસ્ત છે, ત્યારે આ પ્રકારની સ્પ્રિંકલની વ્યવસ્થા ગરમીની મોસમમાં ઊભી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત જલજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ઉનાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીના તળિયા દેખાવા લાગ્યા। રાજકોટ સિંચાઈ વિભાગ હેઠળના 5 જિલ્લામાં પાણીની સ્થિતિ ચિંતાજનક રીતે જોવા મળી। માત્ર રાજકોટ જિલ્લાના ડેમોમાં જ 50%થી વધુ પાણી। દ્વારકા જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું પાણી જોવા મળ્યું, માત્ર 21.6% પાણી। જામનગર જિલ્લાના ડેમોમાં પણ અત્યારે માત્ર 34.85% જળજથ્થો। સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં પાણીની સપાટી ઘટીને 35.22% પર પહોંચી ગઈ। મોરબી જિલ્લાના જળાશયોમાં પણ પાણી ઘટીને 48.82% પહોંચ્યું। સિંચાઈ વિભાગના આંકડા મુજબ આગામી દિવસોમાં જળ સંકટ વધવાની શક્યતાઓ છે। દેવભૂમિ દ્વારકામાં 22%, જામનગરમાં અંદાજે 38%, મોરબીમાં 50%, રાજકોટમાં 53% અને સુરેન્દ્રનગરમાં 40% ડેમ ભરાયેલા છે। હાલમાં સિંચાઈની કામગીરી હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપીએ છીએ। જે ડેમ વોટર સપ્લાય માટે રિઝર્વ છે
તેમાંથી પાણી પીવા માટે આપીએ છીએ અને કોર્પોરેશન કે નગરપાલિકા કે વોટર સપ્લાયની બોડીને રિક્વાયરમેન્ટ મુજબ સૌની વિભાગ દ્વારા પાણી ડેમોમાં ઠલવવામાં આવે છે. તો આ તરફ પાલનપુરના જોરાવર પેલેસમાં સેવા સદન કચેરીમાં અરજદારોને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા વોટર કુલર અને આરઓ સિસ્ટમ હાલ બંધ હાલતમાં છે. અરજદારોનું કહેવું છે કે દૂર દૂરથી આવનારા લોકોને ગરમી અને વરસાદમાં ભારે મુશ્કેલી પડે છે. સરકારી કચેરીમાં પાણીની વ્યવસ્થા હોવા છતાં મશીનો બંધ હોવાને કારણે લોકોને બહારથી પાણી ખરીદવું પડે છે. સેવા સદન તંત્રનું કહેવું છે કે પાણીની સિસ્ટમ લોકોની બેદરકારીને કારણે વારંવાર તૂટી જાય છે, જેના કારણે વોટર કુલર અને આરઓ મશીન બંધ થઈ જતા હોય છે. જો કે હવે આ સિસ્ટમને ફરી કાર્યરત કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. અહીંયા અરજદારો આવે છે, દરેક કચેરીમાં અરજદારો આવતા જ રહે છે અને સવારથી સાંજ સુધી અહીંયા ઘસારો વધારે જોવા મળે છે, કારણ કે મોસ્ટ ઓફ કચેરી બધી અહીંયા કાર્યરત છે. તો અહીંયા આવે છે પણ કોઈ જગ્યાએ એમના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે પાણીના, ત્યાં સ્ત્રોતો બધા બંધ છે અને એ બી લોકો મિનરલ પાણી વોટર મંગાવે છે, એ એમના પૂરતું હોય છે અને અરજદારોને પાણી મળી રહેતું નથી, જેના કારણે અમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અરજદારોને. હું પાલનપુર કામથી આવેલો છું. જિલ્લા ઉદ્યોગમાં પાણીની કોઈ સુવિધા હોય નથી. પાણી પીવા માટે નેસેથી લાવવું પડે, હોટલમાંથી વેચાતું. પીવાની કોઈ સુવિધા નથી. ઓફિસમાં છે, બહાર નહીં. અરજ માટે ક્યાં છે? નેસેથી પાણી પીવાનું 1 કલાક એ કરી છે તે માટે એટલે ખેતી વિકાસ માટે. સેવા સદન ખાતે આપના જણાવ્યા મુજબ ઇન્સ્ટ્રુમેન્ટો ડેમેજ છે તથા બંધ હાલતમાં જણાય છે. એ બાબતે અવારનવાર એના મેન્ટેનન્સનો આપણે શું કહેવાય કામગીરી કરતા હોઈએ છીએ. હવે ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ટૂંક સમયમાં મેન્ટેનન્સ તથા જરૂરી બધા જ સાધનોને કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને તે સિવાય જે ડેમેજ વસ્તુઓ છે એ બાબતે અમારી એક પબ્લિકલી અપીલ એવી રહે છે કે આ સેવા સદન તથા સાધનો આપણા પોતાના છે, આ સેવા સદન આપણું છે, એ ભાવના સાથે આપણે પબ્લિકને જોડીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંગઠિત ક્ષેત્રના શ્રમ યોગીઓ માટે 6 મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે 40 ઇલેક્ટ્રિક કારનું પણ વિતરણ કરાયું. બાંધકામ શ્રમ યોગીઓને 50 ધન્વંતરી આરોગ્ય રથનું પણ લોકાર્પણ. રાજ્યમાં કુલ 204 જેટલા ધન્વંતરી રથ કાર્યરત બનશે. તાવ, ઝાડા, ઉલટીની પ્રાથમિક સારવાર સ્થળ પર જ આપી શકાશે. ગાંધીનગર નવા સચિવાલય ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. વિધાનસભાના અધ્યક્ષની કોંગ્રેસના ધારાસભ્યોને કડક ટકોર. કાપ દરખાસ્ત લાવનારા સભ્યો ગેરહાજર રહેતા અધ્યક્ષ લાલગુમ થયા. અધ્યક્ષે તુષાર ચૌધરીને ધારાસભ્યોને હાજર રાખવા માટે જણાવ્યું. કાપ દરખાસ્ત રજૂ કર્યા બાદ પણ સભ્યો હાજર ન રહેતા અધ્યક્ષ બગડ્યા હતા. વિધાનસભા ગૃહમાં પૂર્વ મંત્રી કુંવરજી હળપતિથી લઈ એક ભૂલ થઈ હતી. મંત્રી કુંવરજી બાવળિયાને પોતાના જ નામથી સંબોધ્યા હતા. કુંવરજી બાવળિયાને કુંવરજી હળપતિ કહેતા ગૃહમાં હાસ્યનો માહોલ જોવા મળ્યો. અટક બદલાતા સર્જાયેલી રમૂજથી ધારાસભ્યો ખડખડાટ હસ્યા. એક કુંવરજી જાય અને બીજા કુંવરજી આવે. વિધાનસભામાં પૂર્વ મંત્રી કુંવરજી હળપતિનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. પુષ્પા ફિલ્મના ડાયલોગની સાથે ગુજરાતના વિકાસને વર્ણવ્યો. કુંવરજી હળપતિએ કહ્યું કે ગુજરાતનો વિકાસ ફ્લાવર નહીં ફાયર है. વિકાસના વખાણ માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવતા ધારાસભ્યોમાં પણ રમૂજ ફેલાઈ ગઈ. મંત્રી મનીષાબેન વકીલના રાહુલ ગાંધી પર પ્રહાર. રાહુલ ગાંધી અંગે કહ્યું કે તે હજુ બાળ વાટિકામાં છે. કોંગ્રેસને રિપોર્ટ કાર્ડ હંમેશા ડી ગ્રેડમાં આવે છે. તેમના પ્રિન્સિપાલ હજુ બાળ વાટિકામાં છે. કુપોષણના આરોપ મુદ્દે વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો. અમારા સમયમાં પોષણ ટ્રેકર ચાલે છે. કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચારનું ટ્રેકર ચાલતું હતું. ગાંધીનગર વિધાનસભામાં રોડ રસ્તા પર ચર્ચા ગરમાઈ. ભાજપ ધારાસભ્ય વિજય પટેલે મોટું નિવેદન આપ્યું. કહ્યું કે પહેલા રસ્તા એવા હતા જાણે ઊંટ ગાડીમાં જતા હોય, હવે રસ્તા એવા બન્યા જાણે હવાઈ જહાજમાં જતા હોય. પહેલા પાણી માટે બેડા યુદ્ધ થતા હતા ગામડાઓમાં, હવે આદિવાસી વિસ્તારોમાં પાણી અને વીજળી પહોંચી ગઈ. પ્રશ્નોત્તરીમાં વિજય પટેલે વિકાસની વાત કરી.
તો રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબ મુદ્દે ગૃહમાં સવાલ થયો. 34 જિલ્લા વચ્ચે માત્ર 3 લેબ કાર્યરત છે. શૈલેષ પરમારે વિધાનસભામાં લેબની અછતનો પ્રશ્ન ઉઠાવ્યો. સુરતમાં જમીન મળી છતાં ટેન્ડર પ્રક્રિયા હજુ બાકી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લેબ માટે જમીન નથી. નવી 6 લેબ બનવાની કામગીરી અત્યારે ચાલુ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગૃહમાં આ વિગત આપી હતી. તમામ જિલ્લાઓમાં ફૂડ ટેસ્ટિંગ મોબાઈલ વેન ઉપલબ્ધ છે. સુરતમાં 50 કરોડના ખર્ચે આધુનિક લેબ બનશે. સુરત માટે 2500 ચોરસ મીટર જગ્યા ફાળવાઈ છે. ખોરાકના નમૂના ઝડપી પરીક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. તો આ તરફ વિધાનસભા ગૃહમાં ભેળસેળનો પ્રશ્ન પણ ગુંજ્યો. ભાજપના 2 ધારાસભ્યોએ ભેળસેળનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પ્રશ્ન ઉઠાવ્યો. ભેળસેળમાં પકડાતા વેપારીઓની સામે કાર્યવાહી પર સવાલ કર્યો. ધારાસભ્ય યોગેશ પટેલે કાયમી પ્રતિબંધ ફરમાવવા ઉઠાવ્યા સવાલ. આરોગ્ય મંત્રીએ કડક કાર્યવાહી બાબતે વિચારણાનો જવાબ રજૂ કર્યો. તો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો અનસેફ ફૂડનો મુદ્દો. અનસેફ ફૂડ સામે દંડ અને સજા ફટકારાઈ છે. આરોગ્ય મંત્રીએ કહ્યું અનસેફ ફૂડ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં વધુ 6 માસ દંડ સુધીની જોગવાઈ છે. અખાદ્ય જથ્થો પકડાય તેના નામની જાહેરાત થવી જોઈએ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પીએમજીએવાય યોજનામાં ગેરરીતિની ફરિયાદ. અમદાવાદ શહેર અને જિલ્લામાં ગેરરીતિની 24 હોસ્પિટલમાં ફરિયાદ મળી. સારવાર લેનાર વ્યક્તિ પાસે કાર્ડ હોવા છતાં હોસ્પિટલે રૂપિયા વસૂલ્યા હોવાની વિગતો સામે આવી. ફરિયાદ મળતા સરકાર દ્વારા 24 હોસ્પિટલોની સામે માર્ગદર્શિકાના ભંગ બદલ નોટિસ ફટકારાઈ. તમામ 24 હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી 36,84,000નો દંડ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો. વિધાનસભા ગૃહમાં પાણીજન્ય રોગનો મુદ્દો ચર્ચાયો હતો. અમદાવાદ જિલ્લામાં પ્રદૂષિત પાણીના ચિંતાજનક આંકડા જોવા મળ્યા. પાણીને કારણે થતા રોગોના ચિંતાજનક આંકડા સામે આવ્યા. 2 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ટાઇફોઇડના 127 કેસ, કમળાના 2 વર્ષમાં 57, કોલેરાના 2 વર્ષમાં 10 કેસ નોંધાયા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો. આંગણવાડી મુદ્દે ગૃહમાં ભાજપ કોંગ્રેસ નેતાનો એકસૂર જોવા મળ્યો. અમદાવાદમાં 50% આંગણવાડી ભાડાના મકાનમાં નવીન આંગણવાડી બનાવવાની ગૃહમાં રજૂઆત કરવામાં આવી. ધારાસભ્ય અમોલ ભટ્ટની રજૂઆતને ઇમરાન ખેડાવાલાએ ટેકો આપ્યો. આંગણવાડી કર્મચારીઓના વેતન વધારાની પણ માંગ કરી. ગૃહમાં બટાકા પકવતા ખેડૂતોને લઈને પ્રશ્ન ઉઠ્યો હતો. બટાકા પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું. રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરે તેવી માંગણી ધારાસભ્ય મામજી દેસાઈએ કરી હતી. સાથે સહાયની માંગ કરી. કોલ્ડ સ્ટોરેજ પર સહાયની માંગણી પણ કરવામાં આવી. ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી નુકસાન થતું હોવાની વાત તેમણે કહી હતી. ગૃહમાં બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયની માંગ કરવામાં આવી. 2 વખત સહાય આપી તેવી રીતે આ વખતે પણ સહાય અપાય તેવી માંગ કરાઈ. સહકારી ક્ષેત્રે ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવાની પણ માંગ થઈ. પશુ આહારમાં પ્રોટીનની કમી હોવાથી દૂધનું ઉત્પાદન ઘટ્યું. બહારથી દૂધ લાવવાને કારણે ગુજરાતના પશુપાલકોને નુકસાન થયું હોવાનો પણ દાવો કરાયો. કૃષિ વિભાગની માંગણીમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું. નગરપાલિકાઓની ચૂંટણી પહેલા બદલીઓનો દોર જોવા મળ્યો. 8 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે બદલી કરી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે ચૂંટણી. પોલીસ સ્ટેશન પોલીસ ચેકપોસ્ટનું ઇન્સ્પેક્શન થશે. વાર્ષિક નિરીક્ષણ માટે ગૃહ વિભાગે પરિપત્ર કર્યો. પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા કરશે નિરીક્ષણ. સ્ટેશન આઉટપોસ્ટ ચોકીની કામગીરીની સમીક્ષા કરાશે. રેકોર્ડ કાયદો વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવશે. ખામીઓ માટે સુધારાત્મક સૂચનો પણ અપાશે. નિરીક્ષણ રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીને મોકલવાનો રહેશે. પોલીસ તંત્રની કાર્યક્ષમતા જવાબદારી વધારવાનો પ્રયાસ કરાયો. તો આ તરફ ગુજરાતની 4 મહાનગરપાલિકામાં બનશે નવો સ્વદેશી અર્બન મોલ. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક મોલ બનાવાશે. સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી પ્લેટફોર્મ મળ્યું રહેશે. સ્થાનિક કારીગરો અને મહિલા
સ્વસહાય જૂથોને બજાર મળશે, શેરીના ફેરિયાઓ અને નાના ઉદ્યોગકારોને પણ અહીંયા તક મળશે. વોકલ ફોર લોકલ અભિયાનને વધુ વેગ મળશે. ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત આ યોજના અમલમાં મૂકવામાં આવશે. સ્વદેશી મેળા, હાટ અને પ્રદર્શન માટે પણ ઉપયોગ થશે. વલસાડ નગરપાલિકામાં સામાન્ય રીતે વિરોધ પક્ષ સરકારને સવાલ પૂછતી હોય છે, પરંતુ અહીં તો શાસક પક્ષના સભ્યોએ જ પોતાની સત્તા માટે બંધ પોકાર્યું હતું. બજેટ રજૂ કરવા માટે બોલાવવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં વિકાસના કામોના મુદ્દે ભારે હોબાળો થયો. શહેરના રોડ, રસ્તા, ગટર અને કચરાના નિકાલ જેવી પાયાની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ થયા. ભાજપના જ સભ્યોએ કર્યો હતો આ દાવો. આ રાજકીય ઘમાસાણની વચ્ચે વોટર વર્કર્સ કમિટીના ચેરમેન અમિત દેસાઈએ અચાનક રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો. જોકે અમિત દેસાઈએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું પણ જણાવ્યું. પણ ગણગણાટ એવો છે કે પાલિકામાં કામો ન થતા હોવાથી તેઓ નારાજ હતા. બીજી તરફ જ્યારે પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલને આ આંતરિક વિખવાદ અને કામો અંગે મીડિયાએ સવાલ પૂછ્યો ત્યારે તેઓ કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા. બજેટ જેવી મહત્વની સભામાં ચર્ચાને બદલે માત્ર હોબાળો જોવા મળતા વલસાડના શહેરીજનોમાં પણ નારાજગી જોવા મળી. સભ્યોએ વિરોધ કર્યો છે, ભાજપના જ સભ્યો છે તેમને વિરોધ કર્યો છે અને કહ્યું છે કે કામ નથી થતા. એ બાબતે તમારું શું કહેવું છે? કામ તો થશે, ધીમે ધીમે થતા છે એટલે થશે. હવે ચાલુ તો કરી છે. તો આ તરફ નર્મદાના ડેડિયાપાડાના ડુમખલ ગામના ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી. ગામને બદનામ કરતી સોશિયલ મીડિયા પોસ્ટથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો. પોપટ તેતરના નામે વાંધાજનક પોસ્ટ અને રીલ્સથી ચકચાર મચી. બહેન દીકરીઓને ગામની અસ્મિતાને ઠેસ પહોંચાડ્યાનો આક્ષેપ છે. 60 લાખની લેતી દેતીના ખોટા આક્ષેપો સામે પોલીસમાં અરજી પણ કરવામાં આવી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 5 શખ્સો સામે ફરિયાદની માંગ કરવામાં આવી. સોશિયલ મીડિયામાં ડુમખલના પહાડી પોપટની પોસ્ટથી વિવાદ થયો હતો. એક સમયે પ્રખ્યાત રહેલા ડુમખલના પોપટ હવે રાજકીય વિવાદમાં છે. ભરૂચના રાજેશ વસાવા અને આનંદ વસાવા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રાજપીપળાના વિપુલ માછી અને વોઇસ ઓફ ટ્રાઇબલ પેજ સામે રજૂઆત કરવામાં આવી છે. ગામની અસ્મિતાને રાજકારણમાં ન ઘસેડવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. રાજકીય લડાઈમાં ગામના નામનો ઉપયોગ કરનારા સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી. ભાજપ નેતા પ્રફુલ્લ વસાવાએ પણ આ મામલે તપાસની માંગણી કરી છે. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આ સોશિયલ મીડિયામાં ફરે છે કે ડુમખલ ગામમાં આવું છે તેવું છે. આ લોકો 3-4 જણ છે, એ લોકો ખોટી રીતે અમારા ગામનું નામ લખીને અમને બદનામ કરવા માંગે છે. એમાં આ પોસ્ટ દ્વારા એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં આ અમારી મા બેન દીકરીઓને બદનામ કરવાના એ લોકોએ ષડયંત્ર કરેલું છે. એના ભાગરૂપે અમે બધા ગ્રામજનો અહીંયા અરજી કરવા આવેલા છે. શું જવાબ આપ્યો સાહેબ પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનથી જવાબ આપ્યો છે કે અઠવાડિયામાં આપણે એનું નિરાકરણ લાવી આપીશું. આજે તમે આવેદનપત્ર આપ્યું તો ગુજરાતના તમામ કરોડો લોકોને પણ ખબર પડી છે કે ડેડિયાપાડા વિસ્તારમાં આવી કંઈક ઘટનાઓ બની છે અને આવું સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈને એ વાત ચાલી રહી છે. તો જે નેતાને પર આ આક્ષેપ લાગી રહ્યા છે તો સોશિયલ મીડિયા થકી એ નેતાનું નામ પણ ઉજાગર થયું છે. તો પછી એ નેતાની હવે વિશેષ જવાબદારી બને છે. આ સમાજ ત્યારે તમને ખભા પર બેસાડીને નાચે છે અને જ્યારે જ તમારા પર આવા આક્ષેપ લાગે છે તો તમારે લોકોને જવાબ આપી દેવો જોઈએ. રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન લાગુ થયું. રાજકોટ મનપામાં અત્યાર સુધીમાં 10 વખત વહીવટદાર શાસન રહ્યું. રેમ્યા મોહને 11માં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતાની સાથે જ અધિકારીઓની સાથે બેઠક કરી. લોકોના હિતમાં શહેરની કામગીરી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે અગત્યના કામો પર ભાર મૂકવામાં આવશે. પાણી અને સફાઈની સુવિધાઓ પર વિશેષ ધ્યાન અપાશે તેવું રેમ્યા મોહને નિવેદન આપ્યું. મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધી છે અને જે વહીવટી તંત્રના જે વડા કમિશનરશ્રી અને એમની ટીમ જોડે આજે મીટિંગ પણ થઈ ગઈ છે. ખૂબ સારી રીતે અહીંયા કામગીરી જનતા માટે આ તબક્કે જ્યારે ચૂંટાયેલ બોડી નથી એ બધાના સહકારથી ખૂબ સારી રીતે આપણે કરી શકશું. રાજકોટની જનતા માટે મને કોન્ફિડન્સ છે. જે જનતા લગતા જે કંઈ કામગીરીઓ આવશે એ જેમ જેમ જે વહીવટી તંત્ર જે સૂચવશે કે દરખાસ્ત મૂકશે એ પ્રમાણે જે તે વખતે નિર્ણય લેવામાં આવશે.
સત્યાગ્રહ છાવણી ખાતે દિવ્યાંગ જનસભાનું આયોજન કરવામાં આવ્યું. દિવ્યાંગ ભાઈ બહેનોના અધિકારને લઈને આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 વર્ષથી પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી. બેટરીવાળી સાયકલની જગ્યાએ સ્કૂટી આપવાની માંગ કરવામાં આવી છે. 40થી લઈને 100% પેન્શન યોજના લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી. ભરતી પરીક્ષામાં 40% પાસિંગની પદ્ધતિ રદ કરવામાં આવે. 2016ના ધારાનો ચુસ્તપણે અમલ કરાવવાની પણ માંગ કરવામાં આવી. તમામ વિકલાંગોને પેન્શન મળવું જોઈએ, તમામ વિકલાંગોને અંત્યોદય રેશન કાર્ડ મળવું જોઈએ, તમામને ખરેખર આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ કે રાજસ્થાન પેટર્ન મુજબ તમામ વિકલાંગોને એક એક્ટિવા આપવામાં આવે. આ બીજી યોજનાઓ બંધ કરવામાં આવે. જે બીજી યોજનાઓ દ્વારા અમારી યોજનામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. ગિરનાર પર્વતના અંબાજી મંદિરમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતું હોવાનો મામલો સામે આવ્યો. મંદિરના ભંડારામાં નોનવેજ પાર્ટીનો કથિત વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોને આધારે તંત્રે કાર્યવાહી કરી. તંત્ર દ્વારા પૂજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કલેક્ટરે કથિત વિડીયોને લઈને તપાસના આદેશ પણ આપ્યા. ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિને લઈને તપાસના આદેશ આપ્યા અને સાથે જ વિડીયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા પર પ્રતિબંધ મુકાયો. તપાસના આદેશ આપેલ છે, જેના કામે હાલ તપાસની પ્રક્રિયા શરૂમાં છે અને આ વિડીયો કેટલો જૂનો છે એની સત્યતા વિશેની તપાસ હાલ શરૂમાં છે અને કેટલા લોકો આની અંદર ઇન્વોલ્વ છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને તપાસ અહેવાલ આવ્યા બાદ સંબંધિત દોષિત લોકો સામે નિયમ અનુસાર ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ અમે મંદિર પરિસરમાં આ જે 11 લોકો છે તેની સામે મંદિર પરિષદમાં પ્રતિબંધ કરેલ છે એ લોકોનો પ્રવેશ. અને જે લોકો એમાં વિડીયોમાં સામેલ છે તેને લોકોને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી અમે કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને તથા અત્યારે વહીવટદાર અમારા શ્રી મામલતદાર સાહેબ છે એમ અમને કહીએ છીએ એવી રીતે. અને જે લિસ્ટમાં નામ આવ્યા છે અમારા 11 પૂજારીના, તેમાંથી કોઈ મહેફિલમાં સામેલ પણ નથી અને હાલમાં તે લોકો ઉપર કોઈ હતા નહીં એવી રીતે. એટલે અમારી એટલી એવી માંગ છે એવી રીતે કે નીલકંઠ પરિવાર તથા ભીડભંજન પરિવારના બંને પૂજારી એમાં નિર્દોષ જે લોકો છે એમને સજા દો. અમને નિર્દોષને અમારા આરતી પૂજા તથા માતાજી પાસે અમારો રહેવાનો હક ના છીનવો એટલી અમને 2 હાથ જોડીને અને વિનંતી કરીએ છીએ સાહેબને. તો આખી ઘટના મામલે સંતોએ પણ રોષ વ્યક્ત કર્યો છે. ગિરનારની ગરિમાને લાંછન લગાડનારી આ ઘટના છે તેવું બાપુ મહેશ ગીરીએ કહ્યું. કથિત પાર્ટીના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ગિરનાર પર્વત પર શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવા સંતોની તૈયારી છે. જે પણ કૃત્યમાં સંડોવાયેલા છે તેના પર કાર્યવાહી કરવામાં આવે. મંજૂરી મળશે તો શુદ્ધિકરણની પ્રક્રિયા કરવા માટે હું પણ તૈયાર છું. કે ગિરનાર એક અભૂતપૂર્વ અને એટલું મોટું તીર્થ હિન્દુ સનાતન ધર્મનું અને એવા તીર્થ ઉપર અંબાજી મંદિરમાં જે કોઈ પણ બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે. અંદરથી ખૂબ દુઃખી છું. જે કોઈ પણ પ્રકાર બન્યો છે અત્યારે વહીવટદારનું શાસન છે અને હું એમને પ્રાર્થના કરીશ કે એટલી મહેનત કરીને સારું કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આવી બાબતો બને છે એ ખૂબ નિંદનીય છે. એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ અને એવા જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ કૃત્ય કરવાનું કોઈ હિંમત ન કરે. ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજ પાર્ટીના વાયરલ વિડીયોને લઈને ઋષિ ભારતી બાપુએ પણ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સનાતન ધર્મની પવિત્ર જગ્યા પર આવું કાર્ય નિંદનીય છે. મંદિર પ્રશાસનના જવાબદારો શું ધ્યાન રાખી રહ્યા છે? સાધુઓની 3 થી 4 કેટેગરી થઈ ગઈ. પાખંડી સાધુઓ વધી ગયા હોવાનું પણ નિવેદન આપ્યું. અંબાજી મંદિર ઉપર ભંડારામાં નોનવેજ પીરસાયું છે, દારૂ પીરસાયું છે, એ ખૂબ જ નિંદનીય ઘટના છે અને એમાં પૂજારીઓ પણ બેઠા છે. પણ પૂજારીઓ કરતાં પણ એક પ્રશ્ન એ થાય કે ત્યાંનું વહીવટી તંત્ર પૂજારીઓ સુધી આવી અભક્ષ્ય વસ્તુઓ કઈ રીતે પહોંચાડે છે અને ત્યાંનું પ્રશાસન તંત્ર એના ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અત્યારે તો ડીએમ ને એસડીએમના હાથમાં વ્યવસ્થા છે તો ત્યાં સુધી આવી વસ્તુઓ કઈ રીતે પહોંચે છે, એની સુરક્ષાની વ્યવસ્થા કોના હાથમાં છે? એટલા માટે આ ઘટના
હું વ્યક્તિગત રીતે અને એક સનાતન ધર્મના અનુસંધાનમાં વખોડું છું. તો ગિરનારમાં નોનવેજ પર ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ નિવેદન આપ્યું. ઘટનાની જાણ થતાં કલેક્ટર અને એસપી સાથે વાત કરી છે. સરકારના મંત્રી અને પ્રભારી મંત્રીને પણ જાણ કરવામાં આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ જે વ્યવસ્થામાં હતા તેમને દૂર કરવામાં આવ્યા છે. નવા પૂજારીની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે. બનાવની જાણ થતાં કલેક્ટર શ્રી એસપી શ્રી સાથે વાત કરી અને આ મંદિરના જે બનાવ છે એની યોગ્ય તાત્કાલિક તપાસ થાય અને જે પણ લોકો દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય એમના માટે એમની સાથે સંપર્ક કરીને વાત કરી છે. માન્ય મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રીઓને પણ એમની જાણ કરી છે. સનાતન ધર્મ માટે આ બહુ ખરાબ ઘટના છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સનાતન ધર્મની સરકાર છે, સંતોના આદરની સરકાર છે અને જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે બહુ દુઃખદ બાબત છે. મારે વિનંતી છે. ગિરનાર પર્વત પર કથિત દારૂ અને નોનવેજ પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ પૂજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારે પૂજારીએ દાવો કર્યો કે અમને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા. ઘટના સમયે ત્યાં અમે હાજર ન હતા તે પ્રકારનું નિવેદન પૂજારીએ આપ્યું. સાથે જ કહ્યું કે અમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. યોગ્ય તપાસ થાય, અમને ફરી પૂજાનો હક મળે. વીએચપી અને બજરંગ દળ સસ્પેન્ડેડ લોકોના સમર્થનમાં પણ આવ્યું. વીએચપી અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. મંદિરના પૂજારીઓ પણ આવેદનપત્ર આપવા માટે જોડાયા. છાશવારે ગિરનાર પર આવી પ્રવૃત્તિ કેમ થાય છે તેવો સવાલ પણ વીએચપીએ કર્યો. આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવાર જે છીએ એમને વગર કાંઈ કીધે સસ્પેન્ડ કરી દીધા છે. કોઈ જાતની નોટિસ કે કાંઈ નહીં. તો અમે સરકારશ્રીને એ કહેવા માગીએ છીએ કે આની સખતમાં સખત જે આ કોઈ છે વિડીયોમાં જે એને સખતમાં સખત સજા થાય અને અમે પૂરેપૂરો અમારો સાથ સહકાર છે. આમાં જો અમે કોઈ પણ હોય તો અમારી ઉપર પણ આમાં સજા કરજો. અમે તો નથી એ છતાં પણ હું સ્વીકારતો નથી, પણ કહું છું કે જો અમે નહીં કરીએ તો અમારી ઉપર પણ સજા કરજો. તો આપશ્રીના માધ્યમથી અમારે એટલું જ કહેવાનું કે આવી ઘટનાઓ ગિરનારમાં શા માટે વારંવાર બને છે અને ગિરનાર ઉપર એની તો શું બધાની નજર છે કે ગિરનાર ઉપર આવી વારંવાર ઘટનાઓ બને છે. આરોપીઓ પકડાતા નથી, પકડાય છે તો એને નિર્દોષ સાબિત કરીને છોડી દેવામાં આવે છે અને સાચા આરોપીઓ પકડાતા નથી અને ખોટા દંડાઈ જાય છે. અને આ વિડીયો જે કંઈ ફરે છે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ વિડીયો પ્રસારિત થાય છે તો એવું પણ ધ્યાનમાં આવે છે કે એ ખરેખર જૂના વિડીયો છે કે જે કંઈ આ ઘટનાની પાછળ જે કોઈ તત્વો હોય તો એની ખરેખર પૂરેપૂરી તપાસ થાય. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે 6 મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે 40 ઇલેક્ટ્રિક કારનું પણ વિતરણ કરાયું. તો બાંધકામ શ્રમયોગીઓને 50 ધન્વંતરી આરોગ્ય રથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યમાં કુલ 204 જેટલા ધન્વંતરી રથ કાર્યરત બનશે. તાવ, ઝાડા, ઉલટીની પ્રાથમિક સારવાર સ્થળ પર જ આપી શકાશે. ગાંધીનગર નવા સચિવાલય ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. 56 જેટલી ધન્વંતરી રથ મેડિકલ વાન્સ રવાના કરવામાં આવેલી છે. આ વ્હીકલ થકી જે બાંધકામ શ્રમિકો છે એમની સાઇટ ઉપર જઈને હેલ્થ ચકાસણી થશે. પહેલાથી જ 164 જેટલા વ્હીકલ્સ ધન્વંતરી રથ અત્યારે ફિલ્ડમાં કામ કરે જ છે અને 56 આ એડ થશે એટલે ઓલમોસ્ટ 212 જેટલા ધન્વંતરી રથ ફિલ્ડમાં થઈ જશે. અને અમારો હેતુ એ છે કે દરેક કડિયા નાકા ઉપર, દરેક જગ્યા ઉપર, દરેક જ્યાં મેઇન સાઇટ છે જ્યાં બાંધકામ શ્રમિક કામ કરે છે બધાને આપણે કવર કરવાના છે અને આ વ્હીકલ ત્યાં જ જઈને એ લોકોની હેલ્થ ચકાસણી કરશે. આ વ્હીકલમાં સુવિધાઓ છે એમાં સૌથી પહેલા તો ડોક્ટર સાથેની આખી ટીમ છે જેની હેલ્થ ચકાસણી કરશે. સૌથી પહેલા જો એમને પાસે કાર્ડ ના હોય બાંધકામ શ્રમિક તરીકેનો તો એમાં લેપટોપ છે, કમ્પ્યુટર છે, ત્યાં ને ત્યાં જ એમનો કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવશે. પછી ત્યાં 20 જેટલા ટેસ્ટ કરવાની આ જ વેનમાં સુવિધા છે એટલે 20 જેટલા ટેસ્ટ ત્યાં જ થઈ જશે અને પછી જે પણ પ્રાઇમરી મેડિસિન્સ છે એ પણ ત્યાં જ એમને આપી દેવામાં આવશે. સીએમ શ્રીના હસ્તકે અને માનનીય મંત્રી શ્રી કુંવરજી બાવળિયા શ્રીના હસ્તકે 40 ઇલેક્ટ્રિક વ્હીકલ પણ જુદી જુદી આઈટીઆઈઝ માટે ફ્લેગ ઓફ કરવામાં આવેલી છે અને હવે જે ગુજરાતમાં
ઈવીનો વ્યાપ વધી રહ્યો છે, તો આના જે ઇકોસિસ્ટમના ડેવલપમેન્ટ માટે આપણે આઈટીઆઈમાં પણ આવી તાલીમ મળે, અનુરૂપ તાલીમ મળે, અને જે બાળકો ભણે છે એ પણ શીખે ઈવી વિશે. તો એમના માટે આ 40 ઈવી જુદી જુદી આઈટીઆઈમાં આજે ફ્લેગ ઓફ કરવામાં આવેલી. તો વિધાનસભા ગૃહમાં ખાદ્ય ચીજોના નિષ્ફળ નમૂનાની વિગતો સામે આવી. દૂધ, ઘી, પનીર, માવા સહિત ખાદ્ય ચીજોના નિષ્ફળ નમૂનાઓની વિગતો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછેલા પ્રશ્નમાં બહાર આવી હતી. આ વિગતો દૂધ, ઘી, પનીર, માવા સહિત ખાદ્ય ચીજોના 1557 નમૂના નિષ્ફળ ગયા છે. રાજ્યભરમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 28,296 નમૂનાઓ લીધા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના મેળવી તપાસ કરતા આ વિગતો સામે આવી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે પીએમજીએવાય યોજનામાં ગેરરીતિની ફરિયાદ થઈ. અમદાવાદ શહેર અને જિલ્લામાં ગેરરીતિની 24 હોસ્પિટલમાં ફરિયાદ મળી. સારવાર લેનાર વ્યક્તિ પાસે કાર્ડ હોવા છતાં હોસ્પિટલે વસૂલ્યા રૂપિયા. ફરિયાદ મળતા સરકાર દ્વારા 24 હોસ્પિટલોની સામે માર્ગદર્શિકાના ભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી. તમામ 24 હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 36,84,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો. તરફ આપણે ચિંતા એ કરીએ છીએ કે ગરીબ લોકો પોતે સારવાર લે અને સારવાર ફ્રી મળે, પરંતુ કોઈને કોઈ નવા ચાર્જીસ ઉમેરીને આ હોસ્પિટલો ગરીબ દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કરતી હતી. સરકારને મારી વિનંતી છે કે ફક્ત તેમના પાસેથી દંડ વસૂલ કરીને કે નોટિસ આપીને આ હોસ્પિટલોને છોડવામાં ના આવે. તેના સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી કરીને આવી ઘટના, બીજી વખત આવી ભૂલ આ હોસ્પિટલો ના કરે. સાંસદ મયંકભાઈ નાયકે સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો. એમણે મયંકભાઈએ મહેસાણાને સ્પર્શતો પ્રાણ પ્રશ્ન ઉઠાવ્યો. સંસદમાં ગોપી નાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા લોકો પરેશાન થાય છે. મનપા બનવાથી મહેસાણાનો વિકાસ ખૂબ થઈ રહ્યો છે. રેલવે ઓવરબ્રિજને તાત્કાલિક મંજૂરી આપવા માટે સાંસદે માંગણી કરી હતી. મહેસાણા શહેર 2 ભાગોમાં વિભાજિત છે. લોકોને અવરજવરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મહેસાણા 1 અને 2 ને જોડવા ઓવરબ્રિજ જરૂરી છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો. माननीय श्री मयंक कुमार नायक जी. जय सोमनाथ सर. सब्जेक्ट है डिमांड फॉर कंस्ट्रक्शन ऑफ अ रेल ओवरब्रिज इन महसाना गुजरात. सर, मैं सरकार का ध्यान गुजरात के उत्तर क्षेत्र के प्रमुख व्यापारिक केंद्र महसाना की एक अत्यंत महत्वपूर्ण समस्या की ओर आकर्षित करना चाहता हूं. महसाना शहर अब नगर निगम कॉरपोरेशन बन चुका है और शहर का विस्तार तेजी से हो रहा है. वर्तमान में महसाणा शहर 1 और महसाणा शहर 2 भागों में विभाजित है, जिनके बीच से रेलवे लाइन गुजरती है और इस कारण दोनों क्षेत्र के बीच आवागमन में लगातार बाधा उत्पन्न रहती है तथा लोगों को लंबा इंतजार और ट्रैफिक जाम की समस्या का सामना करना पड़ता है. इस क्षेत्र के व्यापार, उद्योग तथा आम नागरिकों की सुविधा के लिए रेलवे ओवरब्रिज का निर्माण अत्यंत आवश्यक है. स्थानीय नागरिकों के द्वारा इसकी मांग काफी समय से लंबित है. अतः मैं सरकार से निवेदन करना चाहता हूं कि महसाणा 1 और महसाणा 2 को जोड़ने के लिए शीघ्रातिशीघ्र शीघ्र रेलवे ओवरब्रिज के निर्माण को स्वीकृति प्रदान कर आवश्यक कार्यवाही प्रारंभ करने की कृपा करें, जिससे क्षेत्र में व्यापार, यातायात एवं आम जनजीवन को बड़ी राहत मिल सकेगी. थैंक यू चेयरमैन सर. લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઈને દેખાવો કરવામાં આવ્યા. અમદાવાદના લાંભામાં ગેસની બોટલની સાથે ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ સમિતિ દ્વારા ગેસના બાટલાની મહારાજ દ્વારા પૂજા કરવામાં આવી. શાક માર્કેટ નારોલ ગામે મોંઘવારીના વિરોધમાં બેનરની સાથે દેખાવો. પોલીસ દ્વારા દેખાવકારોની અટકાયત કરવામાં આવી. અમદાવાદ શહેર ડીઓએ શાળાઓને કડક સૂચના આપી છે. પ્રાથમિક વિભાગના વર્ગ 12 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા, શાળા વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને નિર્ણય લે તેવું જણાવવામાં આવ્યું. બોર્ડ પરીક્ષામાં પાણી સહિત સુવિધાઓ સજ્જ રાખવા માટે પણ ડીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું.
ખેડા જિલ્લામાં ઓનલાઈન ગેસ નોંધણીનું સર્વર ડાઉન થયું. નડિયાદની મોટાભાગની ગેસ એજન્સીઓમાં હાલ તો ગ્રાહકો પરેશાન બન્યા. કમર્શિયલ ગેસમાં મોટો કાપ આવતા ઉપયોગકર્તાઓની પણ હાલાકી. જિલ્લામાં ડોમેસ્ટિક ગેસ ધરાવતા 3,63,888 ગ્રાહકો. જિલ્લામાં કમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા 1,856 ગ્રાહક. ઘરેલું રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું. સાથે જ કહ્યું કે ઓનલાઈન ગેસ બુકિંગ સર્વર ટૂંક સમયમાં પૂર્વવત થશે. 2 રાંધણ ગેસના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત હોવાનું પણ જણાવ્યું. જે ડોમેસ્ટિક એલપીજી છે એના સ્ટોકમાં કોઈ કમી નથી, પૂરતો જથ્થો અવેલેબલ છે અને જે પણ લોકો એના માટે બુકિંગ કરાવે છે એ લોકોને આપવામાં આવી રહ્યો છે, સમયસર આપવામાં આવી રહ્યો છે અને પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે. હા, એક એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે એક ગ્રાહકે જો બુકિંગ કરાવ્યું છે તો નેક્સ્ટ બુકિંગ એ 25 દિવસ પછી જ કરાવી શકે છે. એટલે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આના વિશે પણ લોકોમાં જાગૃતતા ફેલાય એ જરૂરી છે. સાથે સાથે હું એમ પણ કહીશ કે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, સતત મોનિટરિંગ કરી રહી છે અને એન્શ્યોર કરી રહી છે કે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ કરીને લોકોને તકલીફ ના પડે એ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તરફ અમદાવાદની ખાડિયા પોલીસે સરાહનીય કામગીરી કરી 8 વર્ષથી વિખૂટા પડેલા વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવ્યું. પેટ્રોલિંગ દરમિયાન સારંગપુર દરવાજા પાસેથી એક અજાણ્યો વ્યક્તિ મળ્યો હતો. વ્યક્તિની પૂછપરછ કરવાથી પરિવારથી વિખૂટો પડેલો હોવાની જાણકારી મળી. તપાસમાં પ્રફુલ્લ હંસરાજ ફૂલજન નાગપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું. ખાડિયા પોલીસે મહારાષ્ટ્રના હુડકેશ્વર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. ખાડિયા પોલીસે પ્રફુલ્લનો ફોટો મહારાષ્ટ્ર પોલીસને મોકલી અને ખરાઈ કરી. પ્રફુલ્લના નાગપુરમાં રહેતા ભાઈ પ્રતિકનો પણ સંપર્ક કરવામાં આવ્યો. ખાડિયા પોલીસે પ્રફુલ્લની માવજત કરી અને પરિવારજનોને સોંપ્યો હતો. એપ્રિડમોલિસિસ બિલોસા નામના રોગમાંથી બાળકને મુક્તિ મળી. રાજકોટ એમ્સ હોસ્પિટલના તબીબે બાળકને નવું જીવન આપ્યું. ડોક્ટર રાજદીપસિંહ પઠાણિયા બાળક માટે ઈશ્વર બનીને મદદે આવ્યા. બાળકના માતા પિતા પણ બાળકની વેદનાથી ખૂબ જ દુઃખી હતા. ડોક્ટરને કહ્યું, સાહેબ મારો દીકરો પીડાય છે, મરી જાય તો સારું. આ રોગ મોટે ભાગે જેનેટિક હોય છે, જેમાં ચામડીમાં છાલા પડતા હોય છે, નાક અને ગળામાં દુખાવો પણ થાય છે અને અસહ્ય પીડા અનુભવાય. બાળક સારવાર માટે આવ્યું ત્યારે હલનચલન પણ કરી શકતું ન હતું. 11 વર્ષનું બાળક હસતું રમતું ઘરે પરત ફરતા પરિવારમાં પણ ખુશી જોવા મળી. कई प्रकार का ट्रीटमेंट ले रहा था, बट वही है कि सारी जगह यही बोलते हैं कि इसका कोई इलाज नहीं है. बात सही है कि इसका कोई क्योर नहीं है, बट इसका हम जिस जैसे उसकी जो नॉर्मल जो प्रक्रिया है या जो लाइवलीहुड है उसको हम आराम से उसको ठीक कर सकते हैं, जो हमने कोशिश की है. और उसके हमने सैंपल्स भी लिए हैं. हालांकि वो बीमारी उसके परिवार में नहीं है. कुछ बीमारियां ऐसी होती हैं जो परिवार में अंदर ही अंदर चलती रहती हैं, कभी किसी में आ सकती है. वैसे ही उसी में था. उसके माँ बाप बिल्कुल स्वस्थ थे, उसके भाई भी हैं तो वो भी ठीक है, बट इसको ये दिक्कत आया है. तो इसमें नाखून भी निकल जाते हैं, ठीक है. जोड़ जो है जहाँ जख्म होता है वो भी जो है हिला नहीं सकता है, वो जुड़ जाते हैं. और जहाँ पर भी थोड़ा सा भी रगड़ लगे या थोड़ी सी चोट लगे वहाँ जख्म बनता है और फिर जख्म नहीं भरता है. તો નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયનો 21મો પદવીદાન સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં રાજ્યપાલના હસ્તે 693 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે 57 ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ પદવીધારક વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકી વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું હતું. और आज का दिन विशेष सभी के लिए महत्व का है. यहाँ ऐसे बेटे और बेटियां जिन्होंने कुछ वर्ष पहले इस विश्वविद्यालय में अपने अपने विषय की शिक्षा को आगे बढ़ाने के लिए प्रवेश किया था, उनको दीक्षित शिक्षित करने में
हमारे सभी अध्यापक बंधुओं ने समर्पण भाव से योगदान किया, उसकी उपलब्धि का परिणाम आज आपको मिलने वाली डिग्रियां हैं, गोल्ड मेडल। તાપી જિલ્લાના વ્યારામાં એકલ અભિયાન અંતર્ગત મોટો કાર્યક્રમ યોજાયો। એકલ સુરતાલ ટીમ દ્વારા શ્રીમદ રામાયણનું સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું। વનવાસી વિસ્તારમાંથી આવતા અને એકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મંચ પર આબેહૂબ રામાયણનું પ્રદર્શન કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। આ કાર્યક્રમમાં 600 થી પણ વધુ તાપી જિલ્લાવાસીઓએ ભાગ લીધો અને પવિત્ર રામાયણનું પ્રત્યક્ષ નિદર્શન કરી ધન્યતા અનુભવી। એકલ અભિયાન અંતરિયાળ ગામોમાં શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રહ્યું છે। આ ટીમે દેશ વિદેશમાં હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો પર આવી કૃતિઓ રજૂ કરી ચૂકી છે। તાપી જિલ્લામાં આ નાટકની પ્રસ્તુતિએ લોકોમાં ભક્તિ અને સંસ્કારનો સંચાર કર્યો છે। એકલ અભિયાનના આ પ્રયાસને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે। हुआ एकल सुरताल टीम द्वारा। ये हमारा एक एकल अभियान है जो वनवासी क्षेत्र में शिक्षा का काम करता है, संस्कार के लिए कार्य कर रहा है। तो ये ऐसे क्षेत्रों में कर रहा है जो रिमोट एरिया है, आदिवासी क्षेत्र है, जहाँ तक अभी तक कोई भी सरकार नहीं पहुंची है, जहाँ तक कोई भी संत नहीं पहुंच पाए, वहाँ पर हमारा ये एकल अभियान काम कर रहा है। अभी तक हमारे एकल अभियान के 1 लाख एकल विद्यालय चलते हैं, जिसको हम कहते हैं 1 टीचर 1 स्कूल, और 75,000 संस्कार केंद्र चलते हैं। आज जो प्रस्तुति यहाँ पर हुई उस टीम का नाम है एकल सुरताल टीम, और ये भी एकल अभियान की ही एक टीम है, और उसमें जितने भी कार्यकर्ता हैं वो सब एकल अभियान के ही कार्यकर्ता हैं, और वो सब जम्मू कश्मीर, हिमाचल, उत्तराखंड, उड़ीसा, झारखंड, उत्तर प्रदेश, अलग अलग राज्य के रहने वाले हैं। गुजरात से भी इसमें एक भाई हमारे साथ जुड़ा हुआ है। કાર્યક્રમ આજે વ્યારાનગરના નસીબમાં હતો કે ભારત દેશના વનવાસી ક્ષેત્રમાંથી આવતા ને એકલમાં અભ્યાસ કરેલા એવા બાળકોએ પોતાનો આજે પરફોર્મન્સ વ્યારાની ભૂમિ ઉપર બતાવ્યો છે। એકલ સુરતાલનો કાર્યક્રમ વ્યારાનગરને મળ્યો અને તેમાં પણ શ્રી લીમડા ગણેશ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આખા વ્યારાની અંદર સેવાકીય નાની મોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય છે, અને સંઘને લાગતા કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં કોઈ દિવસ ના નથી કહેતું। આજે ડોક્ટર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં રવિ પાકની મોસમ જામી છે અને ખાસ કરીને ધાણાની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી। યાર્ડની બહાર 2 થી 3 કિલોમીટર લાંબી ટ્રેક્ટર વાહનોની લાઈન લાગી। સવારના 4 વાગ્યાથી જ ખેડૂતો પોતાનો પાક લઈને આવી રહ્યા છે। અમરેલી તાલુકા ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો ઉમટી રહ્યા છે। ખેડૂતોના મતે અન્ય યાર્ડની તુલનાએ અહીં 2000 થી 2700 રૂપિયા સુધીના પોષણક્ષમ ભાવ મળે છે। અંદાજે 40 થી 45,000 મણ ધાણાનું વેચાણ થઈ રહ્યું છે। આવક એટલી પ્રચંડ છે કે યાર્ડમાં નવા વાહનોનો પ્રવેશ સમયાંતરે બંધ પણ કરવો પડે છે। તેમ છતાં લાંબી લાઈનમાં ઉભેલા ખેડૂતોને હાલાકી ન પડે તે માટે યાર્ડ સેક્રેટરીએ ગેટ બહાર પીવાનું પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે। લઈને આવ્યા છીએ, સવારે વહેલા 4 વાગે આવ્યા છીએ, 4 વાગે ગેટ ખોલવાનો છે ને એપીએમસી દ્વારા સુવિધા સારી છે। ચા પાણી આવી ગયા, નાસ્તા પાણીના પેકેટ આવશે। શું ભાવ હાલે? 2000 થી 2500 2700 સુધીના ભાવ ચાલે। હાલમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। રોજની 40 થી 45,000 મણ જેવું રોજનું વેચાણ થાય છે। ખેડૂતોને 2000 થી લઈને 3000 જેવા સુધી સારા એવા ભાવ મળે। અંદર બધી પૂરતી વ્યવસ્થા તો છે જ, પરંતુ એક સાથે પાક આવેલું હોય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય તો અત્યારે આવક પ્રવેશ તે બંધ કરવામાં આવતો હોય છે કે જેથી અંદરની વ્યવસ્થા છે એ જળવાઈ રહે। જેવી અંદર અત્યારે વ્યવસ્થા ખાલી થશે એટલે બહારથી જે બધા વાહનો 2-3 કિલોમીટર 4 કિલોમીટર જેવી લાંબી લાઈન થઈ છે એને પછી અંદર સમાવેશ કરી લેવી છે। गिरनार पर्वत पर कथित दारू और नॉनवेज पार्टीनो मुद्दो गरमायो। एकलधामना महंत योगी देवनाथ बापुए निवेदन आप्યું, કહ્યું કે પાપી તત્વોએ ધામ અભડાવ્યું। આવા નરાધમોને કડક સજા થવી જોઈએ। બીજી વખત કોઈ આવી હિંમત ન કરે તે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ। गिरनारनी पवित्र धरा ज्यां करोड़ों लाखों सनातनीओ पोतानी श्रद्धा धरावे छे, જ્યાં આસ્થા છે, આસ્થાનો કેન્દ્ર છે, એ જગ્યાએ નરાધમોએ પાપીઓએ બહુ મોટો જે પાપ કર્યો છે આવા લોકોને સખ્ત સજા મળવી જોઈએ અને એવી સજા મળવી જોઈએ કે એની આવવાવાળી પીઢીઓ યાદ રાખે। આ જો પવિત્ર જગ્યાને અપવિત્ર કરવાનો જો પ્રયાસ કર્યો છે
આવા લોકોને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ. પોરબંદરમાં વન્ય પ્રાણીઓના શંકાસ્પદ અવશેષો સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી. વન્ય પ્રાણીઓના શંકાસ્પદ નખ, વાલ, કસ્તુરી મૃગ સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે 4 પરપ્રાંતિયોની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી. શંકાસ્પદ અવશેષોને ફોરેન્સિક માટે મોકલવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી છે. 4 શખ્સોને પોરબંદર વન વિભાગે કોર્ટમાં પણ રજૂ કર્યા હતા. તો આ સાથે ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.